વિશે કામગીરી કરી? ગઈકાલે બપોરે આ ઘટના બની હતી, જે મૌધા ખ્રિસ્તી ફળિયું છે એમાં ફરિયાદી જે જેઠાભાઈ મકવાણા છે એ પોતાના પત્ની સાથે રહે છે. પોતે સિનિયર સિટીઝન છે, 80 વર્ષની ઉંમર છે અને પોતે નિવૃત્ત શિક્ષક છે. મકાનમાં ઉપરના માળે એ રહે છે, નીચેના માળે એમના ભાઈ રહે છે. અને બપોરે જે ઘટના બની એમાં અચાનક જ એમની રૂમની અંદર 3 લોકો આવે છે અને પાછળથી એમના મોઢા ઉપર ચાદર ઢાંકી અને એમને દબાવી દે છે. અને દાદાને શરૂઆતમાં એવું લાગે છે કે કદાચ મજાક કરતું હશે, પણ તરત જ સામે બીજો એક વ્યક્તિ છે એ છરી લઈને ઊભો છે. દાદાના ઘૂંટણની આજુબાજુમાં છરીથી નાની મોટી ઈજા પણ કરે છે અને દાદાને ધમકી આપી અને એમના ઘરમાં જે કંઈ પૈસા પડ્યા હોય એ આપી દેવા માટે ધમકી આપે છે. દાદા અને દાદી ડરી જાય છે અને જે ચાવી છે એ જે કબાટમાં પડી હતી ચાવી લઈ આરોપી તિજોરીમાંથી એક 20,000 અને બીજા 1,85,000 એમ ટોટલ 2,05,000 રોકડ અને બીજી દાદાની સોનાની વીંટી આ કાઢી અને એ લોકો લૂંટને અંજામ આપી અને દાદાને ઈજા કરી અને જતા રહે છે. આ ઘટના ખૂબ ગંભીર હતી, કારણ કે દિવસના સમયે લૂંટ હતી, ઘરમાં ઘૂસીને લૂંટ હતી અને ખાસ કરીને સિનિયર સિટીઝન કે એમની સેફટી અમારી ટોપ પ્રાયોરિટી ઉપર હોય છે. તો સિનિયર સિટીઝનને બંધક બનાવી અને આ પ્રકારની લૂંટ કરવામાં આવી હતી. એમાં દરેકે પોતાનો અલગ અલગ રોલ ભજવેલ છે. એક આરોપી ચપ્પુ લાવેલ છે, બીજાએ ચપ્પુ બતાવીને ઈજા કરેલ છે, એક આરોપીએ દાદાનું મોઢું દબાવી રાખેલ છે, એક આરોપીએ રેકી કરેલ છે અને 5 આરોપીઓ એકબીજાના કોન્ટેક્ટમાં હતા. અને અંદરો અંદર એ લોકોની એવી ડીલ થયેલી કે જે લૂંટના પૈસા આવે ત્યારબાદ અત્યારે એક વ્યક્તિ પાસે રાખીશું અને ત્યારબાદ તમામ ભાગતા લઈ લેશું.